નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તિરુપતિ ટ્રસ્ટે 4 બિન હિન્દુ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે। આંધ્રપ્રદેશના તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ મંદિરે અન્ય ધર્મોનું પાલન કરતા હોવાના આરોપસર 4 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે। ટીટીડીના વિજિલન્સ રિપોર્ટ અને પુરાવાના આધારે આ કાર્યવાહી કરાઈ છે। સસ્પેન્ડ કરેલા કર્મચારીઓમાં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, સ્ટાફ નર્સ, ફાર્માસિસ્ટ અને આયુર્વેદિક ફાર્મસી ડોક્ટરનો સમાવેશ થાય છે, જેમણે આચાર સંહિતાનું પાલન નહોતું કર્યું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીન બ્રહ્મપુત્ર નદી પર બંધ બનાવી રહ્યો છે। ભારતે ચિંતા વ્યક્ત કરી છે। ચીને તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પરનો વિશ્વનો સૌથી મોટો બંધ બનાવવાનું શરૂ કર્યું છે। ચીનના પીએમ લી ક્યોંગે શનિવારે તેનું ઉદ્ઘાટન કર્યું। આ બંધ અરુણાચલ પ્રદેશની સરહદે આવેલા નીચંગી શહેરમાં લગભગ 12 લાખ કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે। ભારત અને બાંગ્લાદેશે આ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે। સિન્હાઓ અનુસાર આ પ્રોજેક્ટ દર વર્ષે 300 બિલિયન કિલોવોટ કલાકથી વધુની વીજળી ઉત્પન્ન કરે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાવટી વર્ક પરમિટના કૌભાંડમાં 1 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે। અમદાવાદની વિઝા કન્સલ્ટન્સી સાથે ઉત્તર પ્રદેશની એક કંપનીએ બનાવટી વર્ક પરમિટ વિઝા આપીને 1 કરોડથી વધુની છેતરપિંડી કરી છે। નોઈડાની વિસ્ટોરી કન્સલ્ટન્સીએ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના વિઝા આપવાના બહાને અમદાવાદની કંપની પાસેથી નાણાં પડાવ્યા હતા। સેટેલાઇટ પોલીસે યુપીના એક આરોપીની ધરપકડ કરી છે અને અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેક ઓફ કરતાં જ વિમાનમાં આગ, ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। અમેરિકાના લોસ એન્જલસમાં ડેટા એરલાઇન્સની DL446 ફ્લાઇટના એન્જિનમાં ટેક ઓફ કર્યા બાદ આગ લાગી હતી। આ બોઇંગ 767-400 વિમાને તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કર્યું। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં ઉડાન દરમિયાન વિમાનના ડાબા એન્જિનમાં આગ દેખાય છે। સદનસીબે કોઈ મુસાફર કે ક્રૂ મેમ્બરને ઈજા થઈ નથી। આ વિમાન 25 વર્ષ જૂનું છે, જેમાં જનરલ ઇલેક્ટ્રિકના CF6 એન્જિન લાગેલા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં વાયુ પ્રદૂષણ ચિંતાજનક, 5 મહિનામાં નબળા સ્તરે જોવા મળ્યું છે। અમદાવાદમાં વાયુ પ્રદૂષણ છેલ્લા 5 મહિનાથી નબળા સ્તરે દેખાઈ રહ્યું છે, જે ચિંતાનો વિષય છે। સવારના 6 વાગ્યાથી લઈને વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભયજનક વાતાવરણ જોવા મળ્યું। ખાસ કરીને ગ્યાસપોર અને રાયખડ જેવા વિસ્તારોમાં ધૂળનું પ્રદૂષણ સૌથી વધુ છે, જ્યાં સવારના સમયે PM10નું પ્રમાણ 100 માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટરથી પણ વધુ જોવા મળે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદૂરમાં ભારતની કાર્યવાહીને લઈને મોટો ખુલાસો થયો છે। ભારત સરકારે ઇનકાર કર્યો હોવા છતાં જૂન 2025ની ગૂગલ અર્થની સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે ભારતે ખરેખર પાકિસ્તાનના કિરાના હિલ પર હુમલો કર્યો હતો। ભૂગુપ્તચર સંશોધક ડેમિયન સિમોએ આ ખુલાસો કર્યો છે। પાકિસ્તાનના પરમાણુ શસ્ત્ર કાર્યક્રમનો ગઢ મનાતા કિરાના હિલ્સ, જે સરગોદા એરબેઝ નજીક છે, ત્યાં ઓપરેશન સિંદૂર હેઠળ 9થી 10 મેની રાત્રે બ્રહ્મોસ મિસાઇલો ઝીકવામાં આવી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયામાં ભયાનક ભૂકંપ 7.4ની તીવ્રતા માપવામાં આવી છે। રશિયાના દૂર પૂર્વ કિનારા પર સતત 3 ભૂકંપના આંચકા અનુભવાયા છે। પહેલો ભૂકંપ 5.0ની તીવ્રતાનો, બીજો 6.7ની તીવ્રતાનો અને ત્રીજો 7.4ની તીવ્રતાનો હતો। આ ભૂકંપ પછી પેસિફિક સુનામીની ચેતવણી કેન્દ્રે રશિયાના કામચટકા દ્વીપકલ્પ પર જાહેર કરી હતી। હાલમાં જાનમાલના નુકસાનીના કોઈ સમાચાર સામે આવ્યા નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરદાર સરોવર ડેમ 56% ભરાયો। નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે। ઉપરવાસમાંથી પાણીની આવક વધવાને કારણે ડેમની સપાટી હાલ 122.13 મીટરે પહોંચી છે। હાલ ડેમમાં 56% ભરાયેલો છે। આ ડેમ ગુજરાતની જીવાદોરી ગણાય છે, જે સિંચાઈ, પીવાના પાણી અને વીજ ઉત્પાદન માટે મહત્વનું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વેરાવળના 5 ગામોમાં મેઘમહેર, ખેડૂતોની ચિંતા દૂર થઈ છે। વેરાવળમાં હવામાન વિભાગની આગાહી અનુસાર 5 ગામોમાં મેઘમહેર જોવા મળી છે। પંડવા, ભેટાડી, કોડીદ્રા, માથાસુરિયા અને આજુબાજુના વિસ્તારોમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થયું હતું। આ વરસાદથી ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો છે। વરસાદ થવાથી મગફળી, તુવેર અને સોયાબીન જેવા પાકોને નવજીવન મળ્યું છે। વરસાદ ધરતીપુત્ર માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં 3.1ની તીવ્રતાનો આવ્યો છે ભૂકંપ।
કચ્છમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાના સમાચાર છે. ભચાઉથી 10 કિલોમીટર દૂર મેઘપરમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું. એટલે કે 20 જુલાઈએ રવિવારે બપોરે 12 વાગ્યે અને 29 મિનિટે આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જણાવી દઈએ કે ગત 17 જુલાઈએ પણ કચ્છમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સવારથી બપોર સુધીમાં 93 તાલુકામાં વરસાદ. રવિવારે સવારના 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં રાજ્યના 93 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માગરોળમાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જામનગરના જોડિયામાં પણ 3.5 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માંડવી પંથકમાં વરસાદી માહોલ વરસાદ પણ શરૂ થયો. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર કચ્છના માંડવી પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. રાપરના ખેગારપરમાં પણ વરસાદ વરસ્યો. વિરામ બાદ પડેલા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાઇક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત. વલસાડના ઉમરગામ તાલુકામાં અકસ્માતની ઘટના બની છે. ટીમ્બી ગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો, જેનો કાર ડેશ કેમમાં સમગ્ર કેમેરામાં કેદ થઈ ગઈ છે. કાર ચાલક ટર્ન લેવા જતો હતો. બાઇક સાથે કાર અથડાઈ હતી અને બાઇક ચાલક હવામાં ફંગોળાઈને નીચે પટકાયો. બાઇક ચાલકે હેલ્મેટ પહેર્યું હોવાથી બાઇક ચાલક બચી ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ પંપ ઉપર દરોડા, 16 પંપમાં ગેરરીતિ અને દંડ વસૂલવામાં આવ્યો છે. ગુજરાતના તોલ માપ તંત્ર દ્વારા 18 અને 19 જુલાઈએ રાજ્યભરના 267 પેટ્રોલ પંપ અને ડીઝલ પંપ ઉપર દરોડા પાડવામાં આવ્યા. આ દરોડા દરમિયાન 16 પંપ પર ગેરરીતિ જેવી મામલી સામે આવી અને ડિલિવરી તપાસવા માટે સ્ટાન્ડર્ડ કેપેસિટી મેજર ન રાખવો, ફેર ચકાસણી ન કરાવી અને ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત નહીં કરવો જેવી બાબતો સામે આવી હતી. આ ગેરરીતિઓ બદલ 16 પંપ સામે કાર્યવાહી કરીને દંડ વસૂલવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં હજુ પણ વરસાદની આગાહી. આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. ત્યારે આગામી 24 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદનો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, મોરબી, રાજકોટ, ગીર સોમનાથ અને દીવમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.